તો અમદાવાદની સાબરમતી નદીમાં ફરી પાણી છોડાયું છે। ધરોઈ ડેમમાંથી શુક્રવારે રાત્રે પાણી છોડવામાં આવ્યું। ઉપરવાસમાં ભારે વરસાદની શક્યતાને કારણે પાણીની આવક વધી શકે એમ હોવાથી નદીમાં 25,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। ધરોઈ ડેમમાં તંત્રએ મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લામાં એલર્ટ આપ્યું છે। સાબરમતી નદી કાંઠાના ગામડાના લોકોને સાવચેતી રાખવાની સૂચના પણ આપી છે। ધરોઈ ડેમની હાલની સપાટી 618 ફૂટ છે। ધરોઈ ડેમની ભયજનક સપાટી 622 ફૂટ પર પહોંચી છે। સપના ફોન લાઈન પર જોડાયેલા છે। સપના, સાબરમતી નદીમાં ફરી એક વખત પાણી છોડવામાં આવી રહ્યું છે અને નદી કાંઠાના ગામડાઓમાં રહેતા લોકોને સાવચેતી રાખવાની સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે। પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે અત્યારે સાબરમતી નદી અને ખાસ કરીને ભાગ છે તે પાણીની આવક વધી જોવા મળે છે। ધરોઈ ડેમમાંથી રાત્રે 10 વાગે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની આવક વધી અને તેના કારણે 25,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું અને જે પાણી છોડવામાં આવ્યું છે એના કારણે નીચાણવાળા વિસ્તારો અને ખાસ કરીને મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લાના જે તંત્ર છે એને એલર્ટ કરવામાં આવ્યું છે। મહત્વની વાત એ છે કે ધરોઈ ડેમની ભયજનક જે સપાટી છે એ 622 ફૂટ છે, જેની સામે અત્યારે જળ સપાટી 618 ફૂટે પહોંચી છે। નીચાણવાળા વિસ્તારો છે અને કલેક્ટરના જે સંબંધિત જે વિભાગો છે એમને એલર્ટ આપવામાં આવ્યા છે કે જ્યારે પણ કોઈ સ્થિતિ છે એમાં એલર્ટ રહો અને તમામ જે પરિસ્થિતિ છે એને પહોંચી વળવા માટે સરકાર ખાસ કરીને પ્રશાસન સક્ષમ રહે તે પ્રકારની તૈયારી રાખવા માટે પણ સૂચના આપવામાં આવી છે। જી, આભાર તમામ વિગતો માટે।